અવિવાહિત શિક્ષિત યુવા મહિલાને ગેરકાયદેસર ધરપકડ સંદર્ભે થયેલ અન્યાય બાબત સવિની સાથ ઉપરોક્ત વિષય જણાવવાનું કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યના આપણા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે પાયલબેન ગોટી નામની એક અવિવાહિત શિક્ષિત યુવા મહિલા સામાન્ય નોકરિયાત તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ત્યાં કામ કરતી હતી। આપના પક્ષના આંતરિક ઝઘડાઓના કારણે એકબીજા જૂથ પર પત્ર વ્યવહાર સંદર્ભે ફરિયાદ થતા આ અબડા નારી મુખ્ય આરોપી બનાવી તેમની મધરાત્રે ધરપકડ કરી અને અમાનુષી માનસિક ત્રાસ આપવામાં આવેલો। આ સંદર્ભે સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓ પ્રત્યે તંત્રનું વલણ ટીકાપાત્ર બનેલું હોય આ યુવતીએ ન્યાયની બુહાર ઉચ્ચ ન્યાયાલય મારફતે માંગણી કરેલ છે। રાજ્ય સરકારના તંત્ર દ્વારા ગૃહ સચિવ શ્રી આ અંગે યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવતા હાલ આપને ત્યાં આ અંગે વધુ રજૂઆત કરવા અને ન્યાયિક માંગણીને આપના દ્વારા ઉકેલ માટેના આશયથી પત્ર આપને લખેલ છે। જે સંદર્ભે આપને હું અંગત એક અબડા ગુજરાતની દીકરીને યથોચિત ન્યાય મળે તે સંદર્ભે કાર્યવાહી કરવા હું આપને રજૂઆત સહ આગ્રહભરી વિનંતી કરું છું। આ સાથે પીડિતાએ આપને લખેલી પત્રની નકલ પણ સામેલ છે। જે રીતે આપણને ખબર છે કે રાષ્ટ્રપતિથી લઈ અને છેક પાટીદારના તમામ નેતાઓ સુધી આ પત્ર લખવામાં આવ્યા। આખું પત્ર પણ એમાં સામેલ કરવામાં આવ્યો છે કે જે પાયલ ગોટી છે તેમણે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે પત્ર લખ્યો હતો જેમાં પોતાની આખી આપવીતી વર્ણવી હતી કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જે પણ વંદે માતરમથી લઈને આખી કારણ કે આ શબ્દ ઉપર એટલા માટે ભાર આપવામાં આવે છે કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહ્યું હતું કે મને નાનું એવું પોસ્ટકાર્ડ કોઈ પણ બહેન લખશે તો હું એમની મદદે જરૂર આવીશ। પરંતુ હવે આ પાયલ ગોટી ન્યાયની માંગ કરી રહી છે તો ક્યાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેવો સવાલ વિરજી ઠુમરે કર્યો છે। કારણ કે જ્યારે મેં વિરજી ઠુમર સાથે વાતચીત કરી ત્યારે તેમણે એ પણ ખુલાસા કર્યા છે કે કૌશિક વેકરિયાને કોનાથી વાંધો છે, કોનાથી ડર લાગી રહ્યો છે, કેવા અમરેલીના કેટલા એવા નેતાઓ છે કે જેમનાથી કૌશિક વેકરિયા ત્યારે ડરે છે। નિર્લિપ્ત રાયને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પાયલ ગોટીને ભાજપ સરકારમાં ન્યાય મળશે કે કેમ તેમને લઈને પણ તેઓએ વાતચીત કરી છે। મારી સાથે